ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી ચિંતિત રહી લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે। એક તરફ ગુજરાતના ખેડૂતોના અનેક પ્રશ્નો એ વીજ થાંભલાથી લઈને ખાતરના ભાવથી લઈને બધા જ મુદ્દાઓ સાથે ગઈકાલે ખેડૂતો અમદાવાદમાં ભેગા થયા હતા। 1100 ટ્રેક્ટર સાથે એટલે 1100 ટ્રેક્ટર સાથે ભેગા થયા હોય એવા આંકડા એના પછી જે થયું એ આખા ગુજરાતે જોયું। પણ ગઈકાલે જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે એક કાર્યક્રમ હતો। કાર્યક્રમમાં મુખ્યમંત્રીથી લઈને નાયબ મુખ્યમંત્રી અને અનેક નેતાઓ હાજર હતા અને એ હાજરીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સીએમની પ્રશંસા કરતા એવું કહ્યું છે કે સીએમ હંમેશા બધાનું વિચારતા હોય છે, એમના પ્રશ્ન જે હોય છે એના ઉપર કામ કરતા હોય છે અને એમાં પણ સ્પેશિયલી ખેડૂત માટે સીએમ ખૂબ વિચારે છે। જ્યારે એ ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે ભૂતકાળના પ્રશ્નો હોય કે વર્તમાનના પ્રશ્નો હોય, બધા જ પ્રશ્નો પર ખેડૂતના એવા પ્રશ્નો કે જેના માટે ખેડૂત લાચાર હોય છે, ખેડૂતને એવું લાગે છે કે કશું જ નહીં થાય, એના માટે જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ જે છે એ બહુ જ વિચારે છે અને એના ઉપર કામ પણ કરે છે અને કામગીરી આપણને દેખાઈ પણ છે। એ વાત નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી। આ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં એટલે છે કારણ કે એક તરફ એ આંદોલનમાં આવેલા ખેડૂતો હતા અને બીજી તરફ એ જ સમયે નાયબ મુખ્યમંત્રીએ કોઈનું નામ ન લીધું, આંદોલનની વાત ન કરી, છતાં પણ એવું કહ્યું કે ખેડૂતો માટે સરકાર કટિબદ્ધ છે અને સરકાર વિચારી રહી છે, એટલે જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નનું નિરાકરણ લાવીશું એ આશ્વાસન આપ્યું છે। ગઈકાલે ઓગણજ ખાતે જે થયું એટલે કે આખી યાત્રા જ્યારે ઓગણજ પહોંચી ત્યાં એક સભાનું આયોજન હતું અને પછી બબાલ શરૂઆત થઈ કે જેમાં અડધા ખેડૂતોને એ સભામાં જવા માટે અને અડધા ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળ્યા અને આંદોલન એવું કહેવાય કે સફળતાપૂર્વક ત્યાં નિષ્ફળ રહ્યું, કારણ કે જે આશય સાથે આંદોલન આવ્યું હતું કે જે ખેડૂતો બધા જ ગામડે ગામથી ભેગા થયા હતા, એક જ વાત હતી કે વીજ પોલના વળતરથી લઈને, વીજના થાંભલા નખાય એના વળતરથી લઈને જેટલા પણ ખેડૂતોના મુદ્દા છે, એ જે ખાતરનો મુદ્દો છે કે પછી વળતરનો જે મુદ્દો છે, આ બધા જ મુદ્દાઓ પર સરકાર સાથે વાતચીત થવી જોઈતી હતી। આંદોલનના બે ફાટા પડ્યા અને પછી જે થયું એ બધાએ જોયું છે। હવે એ ખેડૂતો આગળ જતાં શું કરે છે, પોતાના મુદ્દા કેવી રીતના મૂકે છે જોવાનું રહ્યું। પણ ગઈકાલે હર્ષ સંઘવીએ સભા દરમિયાન શું કહ્યું, એ જે કાર્યક્રમ હતો એ દરમિયાન શું કહ્યું તે જુઓ। આદરણીય મુખ્યમંત્રી શ્રીને સર્વપ્રથમ હું અભિનંદન આપવા માંગુ છું કે જેમને રાજ્યના યુવાનો માટેની વાત હોય તોય હંમેશા સૌથી ઉદાર મને કામ કર્યું છે। મહિલા સુરક્ષાની વાત હોય, મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત હોય તોય હંમેશા ઉદારતાથી કામ કરતા આવ્યા છે। કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી ચિંતિત રહી લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે। એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું।